ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના વિકાસ માટે ઠાસરા વિધાનસભા યોગેન્દ્ર રામસિંહ પરમારે 125 કરોડ રૂપિયાનું ખર્ચ કરવાની જાહેરાત કરી છે। આ જાહેરાત સ્વામિનારાયણ BAPS ગૌશાળામાં યોજાયેલી સભામાં કરવામાં આવી છે, જેમાં ધારાસભ્ય અમૂલના MD, નવનિયુક્ત ચેરમેન અને ભક્તો હાજર રહ્યા હતા। ઐતિહાસિક દુકાનો જે 17 વર્ષ પહેલા વિકાસ નામે ડિમોલિશન કરવામાં આવી હતી, તેના કારણે અનેક વેપારીઓ રોજીરોટી વિના રહેતા હતા। વિધાનસભ્ય જણાવ્યા અનુસાર હવે મંદિર પરિસર અને અન્ય વિસ્તારોમાં રોડ, ગટર, પાણી અને અન્ય પાયાની સુવિધાઓ સાથે વ્યાપક વિકાસ હાથ ધરાશે। ડાકોર ધામને અન્ય યાત્રાધામોની જેમ વિકાસવા માટે યોજનાનું કામ થવાનું છે। ડાકોર યાત્રાધામ માટે 125 કરોડનું વિકાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। સભામાં ધારાસભ્ય યોગેન્દ્ર રામસિંહ પરમાર હાજર રહ્યા હતા। 17 વર્ષ પહેલા ડિમોલિશન થયેલી દુકાનો વિષયક ચર્ચામાં બની છે। મંદિર પરિસર અને પાયા સુવિધાઓમાં સુધારા થયા છે। વેપારીઓને રોજીરોટી માટે ન્યાયની માંગ કરવામાં આવી છે। ભગવતચાર્ય મહારાજે ખૂબ સારો રસ લીધો હતો, કેમ કે એમને એવું હતું કે ડાકોરમાં સારો વિકાસ થાય, કેમ કે ડાકોર એન્ટ્રી લે મહારાજ તો જે ખાડા હોય, ગટરના ઢગલા તૂટલા હોય એટલે ફોન કરે, બકા તારે ડાકોર કેવું છે એમ। તો મહારાજ હું શું કરું, બોડી હતી નહીં, વહીવટો ચાલતા હતા, એટલે વિકાસ નહોતો થતો। છેલ્લે રજૂઆત કરી હતી એટલે ડાકોર માટે 125 કરોડ રૂપિયા હવે ગુજરાત સરકારે ફાળવ્યા છે। અને બીજા જે યાત્રાધામો છે એ જ રીતના મંદિરની આજુબાજુનું જે બી ડેવલપ કરવાનું છે એનું સર્વે પણ ચાલુ થઈ જશે અને ટેન્ડર બી બહાર પડી ગયું છે। એટલે કદાચ નજીકના દિવસોમાં બીજા બધા જે યાત્રાધામો છે એવું જ યાત્રાધામ ડાકોર થઈ જવાનું છે। અત્યારે ઘણા બધા કામો છે, કદાચ તમે ડાકોરમાં આવતા હશો, બધી બાજુ ખોદેલું છે, પણ કંઈ સારું કરવું હોય તો થોડું આપણે તકલીફ લેવી પડે। ચૂંટણી વખતે